કચ્છ જિલ્લામાં વિવિધ શાળાઓમાં જર્જરિત હાલતમાં આવેલા ઓરડાઓ અંગે આચાર્યો દ્વારા દરખાસ્તો કરવામાં આવ્યા બાદ રાજ્યની ટીમ દ્વારા વિસ્તૃત સર્વે હાથ ધરાયો હતો। સર્વેમાં ઓળખાયેલા અતિ જર્જરિત ઓરડાઓને તોડી પાડવાની, જ્યારે માત્ર રિપેરિંગ લાયક ઓરડાઓને સમારકામ હેઠળ લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોની સલામતીને પ્રાથમિકતા આપતા હાલ આવા ઓરડાઓમાં કોઈ શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવતું નથી। વિદ્યાર્થીઓને આવા જોખમી ઓરડાઓથી દૂર અને સલામત સ્થળે ભણવાની વ્યવસ્થા કરાઈ છે। આ સમગ્ર કામગીરી અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન માહિતી આપી હતી। જર્જરિત ઓરડાઓની જે દરખાસ્તો અમારી શાળાના આચાર્ય પાસેથી આવેલી હતી, એ દરખાસ્તના આધારે સ્ટેટની ટીમ દ્વારા એનો સર્વે થઈ ગયો છે। હમણાં જ 15 દિવસ પહેલાં એ સર્વે થયેલો હતો અને એના પ્રમાણપત્ર આવ્યા બાદ એ જો જર્જરિત હશે તો એની કાર્યવાહી તોડવાની થશે અને જો એને રિપેરિંગ હશે તો એનો રિપેરિંગમાં જે એસએસએ સમગ્ર શિક્ષક છે એમના જે સિવિલ શાખા છે એને એ લિસ્ટ આપી દેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એ કાર્યવાહી થશે। આપણે ખાસ કરીને જે જર્જરિત ઓરડાઓ છે એમાં અત્યારે કોઈ બાળક બેસતું નથી। એ સાઈડમાં જે જર્જરિત જે જૂના ઘણા ટાઈમથી પડ્યા હોય એ છે, તો એને તોડવા માટેની જ કાર્યવાહી છે। બાળકો કોઈ પણ એવી જગ્યાએ બેસતા નથી અત્યારે હાલમાં કે જ્યાં આપણે એમને ભયસ્થાન હોય, તો એવી જગ્યાએ તો કોઈ બાળકો બેસતું નથી।